નમસ્કાર, હું હર્ષ રાઠોડ, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। ન્યૂઝ રૂમ બુલેટિનથી લાઈવ સૌથી મોટા સમાચાર આપને જણાવી દઈએ। ગિરનારથી ગિરનાર પર્વતની ઉપર જે રોપવે છે તે 8મા દિવસે પણ બંધ હાલતમાં છે અત્યારે, અને જ્યારે યાત્રિકોની સુરક્ષાને લઈને અત્યારે બંધ હાલતમાં રોપવે ઉપર સઘન તપાસ હાથ ધરવામાં આવી છે। 70 થી 75 કિમીની ઝડપે પવન ફૂંકાય છે, એટલા માટે રોપવેની સેવા બંધ કરી દેવામાં આવી છે। યાત્રિકોની સુરક્ષાને ધ્યાને લઈને નિર્ણય હવામાન સાનુકૂળ થતા રોપવે શરૂ થશે। જૂની નવી સીડીઓ પર પ્રવાસીઓનું રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે। મોટા સમાચાર છે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના માધ્યમથી આપને આપી રહ્યા છે। આ સાથે જ રોપવે બંધ, પ્રવાસીઓ પગપાળા ગિરનાર ચડવા માટે મજબૂર બન્યા છે, પરંતુ આ એક યાત્રિકોની સુવિધા અને તેમની સુરક્ષાને લઈને સૌથી વધુ તપાસ અને ધ્યાન રાખવામાં આવી રહ્યું છે। આપને જણાવી દઈએ કે ગિરનાર રોપવે સતત 8મા દિવસે બંધ છે અને 70 થી 75 કિલોમીટરની ઝડપે જે પવન ફૂંકાય છે તે હેતુથી અત્યારે યાત્રિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રોપવે બંધ કરવામાં આવ્યું છે। જ્યારે પરિસ્થિતિ સામાન્ય થશે ત્યારે તમામ રોપવેને ચાલુ કરવામાં આવશે। હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 8 દિવસથી ગિરનાર પર્વત પરનો રોપવે છે તે બંધ રાખવામાં આવી રહ્યો છે। તો બીજી તરફ હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું, જે ગિરનારની યાત્રાએ આવી રહ્યા છે તે તમામ યાત્રાળુઓને ગિરનારની જૂની તેમજ નવી સીડી જે છે તે બંને સીડી ઉપરથી રજીસ્ટ્રેશન કરી અને સીડી મારફત જે છે તે ગિરનારની યાત્રા કરવામાં આવી રહી છે। જે રીતે વાત કરવામાં આવે તો ગત મહિનાની સિંહની જે ઘટના છે, ગત મહિને જે ગિરનાર પર્વત પર 11 વર્ષના બાળકને સિંહે ફાડી ખાવાની ઘટના બની હતી, ત્યારબાદ બંને સીડી ઉપર જે છે તે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવી રહ્યું છે। ત્યારે હાલ દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે જે પ્રવાસીઓ છે તે હાલ રજીસ્ટ્રેશન કરી એટલે ઇન આઉટ રજીસ્ટ્રેશન સાથે જે છે તે ગિરનારની યાત્રા કરી રહ્યા છે। બીજી તરફ હાલમાં જે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું એ ગિરનાર રોપવે સાઈડના દ્રશ્યો છે। રોપવે જે છે તે છેલ્લા 8 દિવસથી બંધ છે। બંધનું કારણ એ છે કે ગિરનાર પર્વત પર હાલ 70 થી 80 કિલોમીટરની ઝડપે જે છે તે પવન ફૂંકાઈ રહ્યો હોવાને કારણે યાત્રિકોની સુરક્ષાને ધ્યાને રાખી અને આ રોપવે બંધ કરવાની ફરજ પડી છે। તો સુરક્ષાની વાત કરવામાં આવે, સુરક્ષાની દ્રષ્ટિએ હાલ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત, સિક્યુરિટી પણ ચુસ્ત ગોઠવી દેવામાં આવી છે। અહીંયા આવનારા જે પ્રવાસીઓ છે તેઓને સમજાવવામાં પણ આવી રહ્યા છે કે હાલ હવામાન પ્રતિકૂળ હોવાને કારણે જે છે તે આ રોપવે બંધ રાખવાની ફરજ પડી છે। ત્યારે હવામાન સાનુકૂળ થતાની સાથે જ ફરી ગિરનાર રોપવે છે તે શરૂ કરવામાં આવશે। પરંતુ હાલ જે યાત્રાળુઓ આવી રહ્યા છે, ગિરનાર થોડા વરસાદને કારણે જે લીલીછમ ચાદરોથી ઢંકાઈ ઉઠ્યો છે અને સોળે કળાએ ખીલી ઉઠ્યો છે, ત્યારે પ્રકૃતિની મજા માણવા આવતા પ્રવાસીઓ જે છે તેને હાલ ગિરનારની બંને સીડીઓથી યાત્રા કરવાની ફરજ પડી રહી છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ।